ખેમો પાછો ઘર હોમો આવ્યો નહીં. કાલે ઉત્તરાયણ સાથે કરશું હું ના હોય તો શોખવરી ના હોય તો ફરવા જઈએ બે જણા અમે. હમણાં તો શું જ્યાં નહીં ને લ્યો આ તો શાંતિ છે સેવા પડી જાય જોની રાતે પોણી ના વાળી હોય. ઉજાગરો છે ખો ઉજાગરો છે ઉજાગરો નહીં છો માં કાકા. તો નવરા થઈને હું કરવાનું તાને? ઊંઘવાનું નવરા થઈને ત્યાં ઊંઘ્યો જ તો આ તાને. સુધી ઊંઘ્યા જ છો. આ હાલોત તો હું કરતો તો ઊંઘ્યો નતો. એમાં તમે એમાં મોટા બંગલા તોણી બધ્યા છે મને ખબર છે બધી એ. ઓવા હારું બનતા બનતા બંધ ગનું થાતી. એ તું સોમા કાકા પાન ગનું એ તું આ તો બરું બરું નહીં કેવું બરું પટી ગયું. તમારા લસણે કે મારા લસ ને લે તાણે તું બંધ થાવ છે. ગામમાં તો તાન લોકો વાતો કરે છે કે પુંદોબા એક ડગલી પહેરીને બેસી રહેતા એક ખાટલીમાં અને છોકરા તું ઘણું બધું. એનાથી મારી ખરાબ હાલત થઈ જશે હાલ તું બોલે ને. એટલે એમ કહેવાય તું હું તને કે આમ ઉતરેન છે એટલે શું જઈશું ગોમબાર જઈશું શું જઈશું શું કરવા? ફરવા. ફરવા બરવા છોય દવાનું નહીં. તમને ખબર નહીં પડતી ઉત્તરાયણના દાડા સૌથી વધારે શું ચાલે? દોરીને પતંગ. પછી દોયડા ને પતંગ ની વાતો જ યાદ આવું છું. હું હારા ધંધા ની વાત કરું છું. એટલે ઉતરેન દાડા દોરીને પતંગ જ હોય. અઠવાડિયા મારી ચાઇના બૈડા પડી છે ખબર છે ને? અમુ હોશ થયું ચોમા કાકા દોયડી ને પતંગ ની તો નામ જ ના લેતા. હું એની વાત નહીં કરતો. તો ઉત્તરાયણના દાડા બીજું એક વેપાર થાય ખબર છે? સૌથી વધારે ખાવામાં શું વપરાય? ખાવામાં હે જલેબી ફાફડા લાડવા. ફાફડા ને જોધપુર ની જલેબી. હું તો કહું છું પરભારા ગામના આવી અને આપણા ગામમાં વેપાર કરી કરીને મોટા મોટા ડટ્ટા કમાઈને લઈ જાય છે. ના હોય તો બે દાડા આપણે કારીગર જ છીએ કે. તારું મગજ જબરું કામ કરે. જમા કાકા હું ઊંઘી રહ્યો પણ મગજમાં વિચારતો હતો કહો ઉત્તરના દાડા 2,000-5,000 રૂપિયા ઓછા કરશે. હું વળી ફરવાનું ગોઠવતો હતો. અને ચોમા કાકા અમે નક્કી કર્યું છે કે 2 નંબરના ધંધા કરી કરીને થાકી જા અને એમાં ઘણા રૂપિયા ઓછા કરી નાખ્યા. અમે ખરો ને બેમાની બિલકુલ નહીં કરવાની. ઈમાનદારીથી ધંધો કરવાનો ચોમા કાકા. આ લોકને ખવડાવીને રાજી કરવાના. કાયદેસરનો મજૂરીનો રૂપિયો મળતો હોય ને તો રૂપિયો જ કમાવાનો. 5 રૂપિયા કમાવાની આશા નહીં રાખવાની. તને આમ જલેબી પાડતા આવડે? કારીગર છું. હું વાત કરું. કાંઈ અમદાવાદમાં આપણી દુકાન નથી હોતના 150 બહુ માણસની લાઈન થતી જલેબી ખાવા. હું વાત કરું. તાને પેપરમાં આવ્યું તું ને એક દાડો ખેમો જલેબી વાળો ખબર નહીં? કોઈ ખબર નહીં યારું. ઘરમાં ભરાયેલો તો બેચ ઉપર જોઈ આવો. તો હું તો કેવું તને આજે લઈએ બરો સામાન ને ચાલુ કરીએ. ચોમા કાકા માલ સામાન આવી ગયો છે કાયદેસર. ખાલી તમારે કશું કરવાનું નહીં. વાહન ધોવાનો છે અને બીજી ત્રીજી મજૂરી કરવાની છે. બાકી તો તમારો ભાઈ બન્યા ગોધડો પાડવાનું ચાલુ. એટલે મારો વાહન ગહવાનો એક મજૂર મેલી દેવાનું. શેઠિયાની સીટ લેવાની છે તમારે. બિલ હું તમારે પાસ કરવાનો છે. હું તોલી ના લે. હું કોઈ વાહન નહીં કહું એવો. હાલવું મેલવું અર્થન્યાનું અને લાભ થાય એમાં અડધો મારો ભાગ. અમે આજ સુધી વેચન નહીં ખાધું. હા કાયમથી મારા ખભા બેહી ગયેલા છે ને તે ખભા જ રહો. હડો પેલી દુકાન હોશ કરવાની છે અમે. આવી જવાની જોક. હા ઊંઘી નતો રહ્યો. તમારી પરીક્ષા કરતો તો કેટલા વાગે ઉઠીને આવું છું જીઓ. તે હું નાયો હોમો ઘેર. આયા ને 10 વાગે તાર હું સાફ કરી દે દુકાન. ખરેખર જોર ધંધો ખોલી નાખ્યો તમે હો. આખી રાત મારે તો જલેબી પાડ્યામાં ફાફડા પાડ્યામાં જ જાય છે. આખી રાત ઊંઝ્યો નહીં. એટલી બધી મજૂરી કરી છે ને અને આ વખત તો નક્કી કર્યું છે કે ગમે તે ધંધો કરું પણ ઈમાનદારી વાળો ધંધો કરું અને હારા મારો ધંધો તાણા હાર્યો બીજો નહીં એ કઈ. ઉત્તરાયણના દાડા બધા ફાફડા જલેબી બધું ઠોકી પણ આ મારો મૂર્ખો માણસ ચીકર શું જો એ ખબર પડતી નહીં. આ રાતનો માલ તૈયાર કરીને મેલ્યો છે. અત્યારે ઘરાગી ચાલુ થઈ જાય છે. ટાઈમ કોકને હાલવાનો હોય કે ના હાલવાનો હોય અને પાછા હું ખેમાં અડધો ભાગ લે હું પૂંછડું અડધો ભાગ લે કશું કરતા તો છો નહીં. હું તો કઉ છું ના હોય ને તો ડોલપરિયા પાણીની દોહડા તમે બેસી રહ્યા વગર એટલે ટાઈમ વાહન વાહન ચોખ્ખો કરતા ફાવે. અને ના હોય ને તો પછી પેલા ફાફડા ખરા ને એ ગળવાના ચાલુ કરી દો તો પછી એ કી અંગાથી ગરમા ગરમ નીકળી જાય. શું કીધું? હા પેલો લોટ હરખો લાવો હરખો કરો. તૈયાર છે હું 10 વાગે તૈયાર છે. કોઈ શરમ જેવું સકા નહીં. બધું મોભારે મેલી દીધું સકા હું સમજ્યા?
ચમલ્યા તે અત્યારે દાડો કેટલા આવ્યો ખબર પડે છે કે નહીં અલ્યા પણ પડતી? આખી રાત ઊંઘ્યો નહીં યાર. આ રીતના ધંધા થાય પેલી કૂતરી ખરી ઊંઘવા નહીં દીધો યાર. ભ કરતી હતી ને તે તારી 5 વાગે ઊંઘ્યો. શોમા કાકા મને નહીં લાગતો કાર્યો કૂતરાનો છે ને કાશી પકડ સમ તાણે તમારા હંગાતી જો ને તો તમે મને ડૂબાડશો તો ખરા જ. આ તારે નવું ઘોણ તૈયાર કરી નાખ્યો. આ એક વખત તો પાડીને તો ઘરાક આવે છે લઈ આવજો. વેપાર તો કરું હું. તું તાર ચાલુ રાખ પારવાનું આ જલ્દી. રીતના ધંધા થતા છે. એમાં તો અત્યાર સુધી કોઈ ધંધો સક્સેસ નહીં ગયો. કોઈ પણ નોકરી ધંધો હોય ને એનો એક ટાઈમ હોય નક્કી. સવારે વેળા થતા ટાઈમ આવી જવું પડે. કાલથી ટાઈમ આવી ગયો લે. કાલે એવું કરવાનું. અત્યારથી જેમ નહીં આવતા. આવ્યો ને આયો તે એક કામ અમુક કરો. કરવાનું કે પેલી ચાચર ધોવાની છે ધોઈ આવો તો હળો હું જલેબી પાડવાનું ચાલુ કરું છું. હળો મહારાજ તમે પેલું પાટીયું લઈને બેસી જાઓ અને ફાફડા ગળવાનું ચાલુ કરી દો. હળો ગાભડી હજી કઈ શું મેલ્યામાં આવ્યું. સાંકણી તૈયાર થઈ ગઈ છે ના હોય તો ઉતારી લેવા દે. આ દો કે કલાકથી ચાચર ધોવા ગયા છે. આ ઓન આખું રહોડું કરવા આવ્યું હોય ધાર મોણસ નું તો 10 દાડે પાલિકા રહ્યા. લે હરખી દોઈ તો પરક કા બશાબ લેવડા લાઈન મેલો અમે મેલો તે આટલું બધું હું કા ગરમ થઈ જાય મારા ઉપર. ના ધોને તમે આખું ગાલનું અધર કરીને હાડતા હોય પેલા કૂતરા જેવું છે તમારા પાસે. ગાલનું હેડ્યું જતું હતું કૂતરું નેચર હેડ્યું જતું હતું એટલે કૂતરાને એવું લાગતું હતું કે આખું ગાલનું હું તોડું છું. આ એ વાત વેલા તમે વેલા આવી જશો તે. વેલા ચમ વેલા યાર પૈસા લે તમે કા લાગે છે ને. અલે તો હોય આગુ પાછું ધંધામાં તો એવું ઉઠો હોય. ઊભા તો પેલું તેલ નાખો માં તોડીને હેડો હે કરતા શરમ આપી દો તમને. અને શરમી મોલે પેલા પાપડ રે ને હા. એના ના હોય તો ના પર લાઈન મેલજો. હેડો જલેબી જલેબી ફાફડા ખબર જો માં કાકા ગરાક ને દેખાવું તો આગળ માલ થાય પછી એમ ના થવું તો કે ખૂટો થવાનું રાખો. ફટોફટ ગરમ કરવા પછી ને ફટોફટ કરી દો. ચોમો કાકો આયો આ ટેબલ પર મિલ દે બરોબર. ચોમા કાકા હજી જલેબી પાડવાનું ચાલુ કરવાનું છે એટલે ઉતાવળ રાખો. અને ફાફડા તો ગરમ ના ગરમ જ વેપાર કરવાનો. ચોમા કાકા જેટલું ગરમા ગરમ જેટલું ગરાક ના આલીએ ને હા. એટલો ગરાક ખરો ને દોડતો અપ્લાય કરે આવું સમજણ કેમ નહીં પડતી. અને દોડતો આવશે તમે ને. ચોક નાસ્તો કરવા જાવ હોય તો કે ભાઈ ગરમ હોય લાય હા એ વાત સાચી. તાજું બનાવેલું હવને ગમે. શીખો ના હોય તો તમે શીખો એટલે ખબર પડે. હા અચ્છા કારીગર જ હું લાવ્યો છું આને મેં શીખવાડ્યું છે. આ એટલે છો માં કાકા તાની એ તમાર કરતી તો વહેલા હતા. મોડા ગુરુ નતા શું લે? કોઈ. ગુરુ શું તે પછી ચિંતા કરીને જલેબી તો પારું હું. તે કશો વાંધો નહીં. જલેબી તમે પાડો હું હર્યું કોમ પતાઈ બરાબર. અને પછી સીધો ટેબલ ઉપર બેસી જાઓ. હા ટેબલ પર બેસી જાવ. લાવો હળો કોક લાવો હળો થાળી લાવો. સમજણ પડે છે કે નહીં પડતી. એક બાઉલ મંગાવ્યું તોય કેટલી તો દાદાગીરી કરી છે પાછા. તો ગરમ ના ગરમ ફાફડા ખરા ને પેલા બાઉલ નું મેં મેકી દે. સુમા કાકા હા. લ્યો હું આ કાઢેલું ને નવું ગોળ એ બરાબર. ઉપર મેલો તો કોઈ ગ્રાહક આવે ને એ તો વાત સાચી. ચખાડ તો ફાવે કે ભાઈ જોઈ લે ગરમ જ છે. સમજણ પડી મુઢા બરા એટલે ખબર પડે કે ના તાજો માલ છે. ને તો માલ રે ને એ વપરાઈ જાય આપણો. સમજણ કેમ નહીં પડતી. લ્યો અને પછી ખરા ને હા. જલેબી પાડવા તૈયાર થઈ જાઓ. આપા ભાઈ નવું ગોળ આપા જો હેડો. સુમા કાકા હા. એટલી ગોળા ના હોય ને તો હું આટલું ગોળ તળું ને એટલી ગોળા પેલું શીરું ને બધું તૈયાર કરો હળો ફટોફટ. જલેબી આમ ચોમા કાકા ચાહણી એવી બનાવી છે ને ખતરનાક તે લોક ખાશે ને તો જોધપુરની જલેબી આપણી વખણા છે. તમે વાર રાખજો. એક વખત ધંધાની પોલિસી કેવી હોય એક વખત તમારો ધંધો ચાલી ગયો ચોમા કાકા એટલે પછી તો નોમ ઉપર હેડ્યું જાય. તને ખબર છે આ શીરું હું રાતી બનાવીને ગયો તો. હા હા એટલે તો તમને કહું છું પાડવાનું. ચોમા કાકા જલેબીની ગોળ કાઢી નાખો હળો. આવો ભાઈ ગરમા ગરમ જોધપુરની જલેબી ને ખળખળતા ફાફડા ચોમા કાકાના. આવો ગરમા ગરમ નાસ્તો. ગેસ કમ્પ્લીટ કરો. કમ્પ્લીટ કરી લો. હા એટલે કુની વાટ જોઈ રહ્યા છો પછી. બંધ કરો આવું જલેબો પાડો છો. બંધ કરો હું કહું છું ને બંધ કરો. રોટા મોકલી કોઈ શરમ જેવું શકે નહીં. તારના તો મોટી મોટી ફોકો કરે. હું ઓમ કરી નાખું હું તેમ કરી નાખું હું જલેબી પાડી નાખું. મને પુંજાભાઈ બધું શીખવાડેલું. હું ચકોરું શીખવાડી શકું. હમણાંથી ધંધો બંધ કરાવજો. બેઠો નહીં લે. આગા જો ઉઠો
મને લાગે છે મારો ધંધો લાંબો ચાલે નહીં. સમ નહીં ચાલે. તાણે આ જલેબી પાડી છે. હારું તું બેહેર. તું બે તે અંટારો હોવાનો તો. શોમા કાકા કારીગર કોને કહેવાય? શોમા કાકા આ જલેબી છે કે મોટો જલેબો છે? એ જલેબી છે કમ્પ્લીટ જ છે યાર. હરખી પાડે તું બસ. તમારા વાદે રહ્યો ને તો મને ખબર છે મારા વેળા થતી દુકાન બંધ કરવી પડશે. નાખ ચાહણીમાં. દી ધંધાની પથારી ફેરવી નાખી. એકર સ્વથી રહી ગયા છે ને હમણાં કહેવા મળ્યો તો હું આમ બનાવી નાખું, હું તેમ બનાવી નાખું. ગુલાબ જાંબુ બનાવતા આવડે છે જેમ બનાવાય બધુંય પાવા રહોરાનું. હા. હા નહીં પાવતું. વાત કરું છું તે. તો કરવા નીકળી પડ્યા છો મોટી મોટી. આવું કહેવાય કમ્પ્લીટ પડી હો. કારીગર છું. કારીગર કારીગર ફેરવાય. એટલે પેલા તું અમદાવાદ રેલો હોય ને એટલે કારીગર એમાં છે. જો માં કાકા કારીગર હોય ને એને કોઈ શીખવાડવાનું ના હોય. વાતો કરે છે મોટી મોટી ને. એક કામ કરો, હા. પેલા ભાઈને મોકલો ગામમાં હાથ પાડી આવે કે મને ભાઈ જલેબી ને ફાફડા તૈયાર થઈ ગયા છે કે. જોજા ભીખાભાઈ. ભીખાભાઈ તમે તો તે ગોમમાં જો તે હાથ પાડ્યો કે જલેબી ને ફાફડા તૈયાર છે બરોબર. નાસ્તો કે ભાઈ જેને કરવો હોય ઓય, ગરમા ગરમ ગરમ કહેતા હો. ઉતારી નાલે શીખીએ. પણ આ બાબુના બંડલ ને ખરા ને એક નંબર ના કેવું પડે છે મારા મોઢા પણ મારે શું કેવું કે છે કશું કીધા જેવું નહીં. આ ગમે તે ખરા મામા પણ ગમે તેવા ગામનો રડ્યા ખરા બે ડફણા છે. હમણાં કોક કહે તો પાછા હમણાં કોક નવું કર્યું ગામમાં. અને આ કોમ આખા ગામના સરપંચ ના કરવાનો અને હાર પણ લેવા પાછા અમારે આવી જશે બધું તૈયાર કરીશું એટલે આમાં જોતા નહીં માણસો પૂછું કાશું ના ડાયરેક્ટ અને પછી વાતો તો મોટી મોટી કહી નાખશું ઓમ કહી નાખશું ને ઓમ કહી નાખશું પણ એકાય ભેગું કરવા આવે છે એકાય ભેગું કરવા આવે છે અને કે પુન કહી નાખશે હું તંબુરો પુન કહી નાખો હા, ખાલી બોલવું જ છે કે મોઢેથી શું કરી એવા નહીં વાતો કરવા મેલ્યા હોય ને તો આપલામાં તાળા નેતા ઉતારે અત્યારે એક જ દેખાય છે પેલું જીવણીઓ ફૂંકણ ઓમ મુસાધાર કરીને ગામમાં ફળ્યો હતો આ એક જ દેખાણો હતો એ કશું કરાયો નહીં. ખાલી ની મૂસવાની હોર રાખે છે. લોબુ કોઈ કરાયો નહીં જીવણીઓ. પણ કોઈક અત્યારે ટોયકા પાડતો તો કોણ પાડતું હતું પેલો ગામ વચ્ચે એ ગામ વચ્ચે શિખર મિયા જોયું નહીં પણ કે જલેબી ફાફડાનો કે ધંધો ચાલુ કર્યો છે જે જેને લેવી હોય આવજો એમ કહેતો તો. પણ આપણા ગામમાં તો કોઈ કારીગર છે નહીં કેને કર્યું આ બધું અમે જે તાણે ખબર પડે કે આપણે હોય રહ્યા આ તો પેલા બૂમ પાડી ઓળમાં તાણે ખબર જ પડી. પણ આ તપાસ તો કરવી પડશે આ જલેબીનો કારીગર આપણા ગામનો છે કે બીજા ગામનો છે હા પણ બારા ગામ નો હોય ને તો બધું લઈને કાઢી મેલો કે સોનો માનો ધંધો ના, અમારા પણ ગામમાં પેલા ધંધો ધંધા પર કરવાનો પાટું નહીં. ના મરાય આપણે હક કરતો ધંધો ને આ તહેવારમાં હક બધા નાસ્તો કરતા અમે આપણા ગામમાં તો કોણ કારીગર હતા જલેબીનો અરે આપણા કોઈ ધંધો કરીએ પણ અમે આપણાથી કોઈ થાય એવું નહીં હો બીજાનાથી ધંધા થાય ને આપણાથી ના થાય આમ ઉંમર થઈ જાય. એમાં જલેબી તો તું જબરી પાડું હો. શોમા આ કાકા બેહી તારા એટલે. અમાર મૂળચંદ બા ખરા ને હા. રાજા વખત કીધું રાજમહેલ માં ખરા ને જમવાનું એર્યા બનાવતા. હું વાત કરે. તાણે પછી કારીગર જ હોય કે વાત કરો છો તે. એક કામ કરો, આ ગોળ તઈ નો કારીગર નહીં ટોપીઓ તો આપણા ગામની હોય એવું નહીં લાગતું નહીં બે ટોપીઓ આપણા ગામની છે જો. હું તું જો ને ખાલી ઘરાકી બહુ શું ધંધો થાય છે. હોજી કાઢ્યો છે બે જણે હા ઓહો, કેવા મૂર્તન આવો આવો સરપંચ આવો. સરપંચ આવો ગરમા ગરમ જલેબી ખો. એક કામ કરજો, આ ચાણીમાં હું નાખેલું પેલા ખવડાવજો એકાદી. ખાલી ચખાડી દો, ખેવાના હાથની જલેબી ચખાડી દો. સરપંચ તમે તારા ચાખવાના પૈસા નહીં ચાખવાન પછી લઈ જાઓ. ગમે તો લઈ જવાની, ભાવે તો લઈ જવાની, બાકી કોઈને લૂંટી નહીં લેવાના હોય. અરે હું કેવું ખેમા. છું મા કાકા? ટોયકો કરવા કોણ આવ્યું તું તાર ઓળમાં? એ અમારા મિત્ર હતા, ઓય રાખેલા છે, એ ખેમા. એવા મોકલ્યા હતા. મૂર્તનભાઈ તો કદી ગોટો પાડ્યો નહીં સર. તું શાનો કારીગર થઈ ગયો હું સરપંચ અમાર મૂર્તન બા ખરા ને રાધા રજવાડો વખત કીધું કે મેલમાં રોધવા જતા બધું બનાવશો મા કાકા. એ રહોડ આ ચાણી બનાવતા. ડબોડીને આલજો ખાલી અને સરપંચે. મૂર્તન ડોહા કદી માલ પુઓ હરખો પાડ્યો નહીં તું જલેબી પાડે છે એટલે નવાઈ લાગે ખેમા. નવાઈ લાગે પણ નહીં બનતી કમ્પ્લીટ જો. અને આવું છે ખેમાં ફાફડા જલેબી ને ફાફડા આગળ આ ઉતરવા નહીં ફાફડા આવતી. એટલે પેલા ઝાડનો થળિયો હોય એનો સોડિયો છે એ સરપંચ તમને ખબર ના પડે ખાખરાની ખિસકોલી ફૂલડાની ફોરમ ને ના જાણી હક. એટલે કને ગઈ ખાખરાની કિસકોલી તાણ આ ફાફડા નહીં તાણ હું દેખાય છે તમને એટલે આ ફાફડા તો આટલા બધા લોબા નહીં આવતા સરપંચ હવે આડા ટૂંકા કટકા રાખ્યા કરીને છે. આ તો બનાવ્યા તને પેલા ઝાડનો સોડિયો પાડ્યો હોય હવે ફાફડા પાડ્યા છે એ સરપંચ મસ્કરીઓ નહીં કરવાની.
મસ્કરીઓ કરું છું. બસ કરો જ કરો કે પેલા ચાખો તો કરાય યાર. સરપંચ મહેરબાની કરીને કોઈ દાળ અનાજ હોય ને એની હા. મશ્કરી નહીં કરવાની, ખાઈ દો ચાલે ચકેડા જેવી ગોળ ગોળ. અને અમારે ખેમાની ખાલી જલેબી જોવો. કોના જલેબી કા? ખા ભાઈ ખા, ખાવાના કોઈ પૈસા નહીં દેતા, ચાખો અને ઘરમાં થોડ થોડ ગમતો દો. પાણી કાઢ્યો છે હો. ભોણા મને ખબર હતી કે ઉત્તરાયણ ના હજી ઊંધિયું તો બાકી છે, મારા હાથનું ઊંધિયું તો ખાધું જ નહીં. ઉતરેના દારા છે ને. પૂછો જો મારા એમાં કાકા. ઘરી જેમ લાગે છે આમ જલેબી તો ઘરી જ હોય કે તાને. હા? ઓવે. આટલી બધી ખોટ વધારે પડી છે. નહીં વધારે પડી, બરોબર છે, કમ્પ્લીટ માપો માપ છે બધું. હા, માપ. તાને વાત કરો છો તે. આઈટમ તો હારી બનાવ ખેમા હો. જો, ઊંધિયુંની જલેબી ખાવી હોય તો આખો સરપંચ. ઓવે. ખેમા તારા હાથમાં જાદુ તો છે જ હો. સાને હું નતો કેતો. કારીગર ખરો ખેમો હો. ભોણા હજી તો ખરો ને 32 પકવાન તો બનાવ્યા જ નહીં. બાકી તમે અડધી ઓગળીઓ ખરી ને મોઢામાં ચાઈને ખાઈ દો તાને તો ખબર જ પડે લોહી આવે તાને. હું ભાવ મેલે હો જલેબી નો 200 રૂપિયા કિલો ને ફાફડા 300 રૂપિયા કિલો. ચોમા કાકાને પૂછો, ચોખ્ખા ધીમો પાણી ના લે છીએ. શું કેવું? તમે જો હાજી નો એ તો થોડો કોઈ હવે હંગાથી લઈને બકાવાની ખવડાવ્યો. વાતો કરજો નહીં જી બીજું હોય તો સરપંચ તમારે ખાવી હોય ને તો રોનેપ થી લઈ દો, બાકી ઓમાં ભાવમાં કોઈ આગુ પાછું કરવામાં નહીં આ આવે. તેલ તો કારું મેચ થઈ ગયું છે કેમાં અમે મોય રોજ આટલા બધા ફાફડા ને જલેબી પડતા હોય એટલે થોડું ઘણું તો બળે કે ના બળે? હા? તેલ નહીં બળ્યું એટલું તું બળી જોઈશું તમારે હવે ખાવાનું છે કે મશ્કરીઓ કરવા આવ્યા છો? ના, કોઈ નહીં નાટક કરવા કરતો આવ્યા પણ ખરાબ વસ્તુ ગોમાનો વેપાર ના કરતા કહી દીધું સોમનો સરપંચ છું તપાસ તો કરું જ કા આ છો? તપાસ અમારા કરો. જલેબી થી ને અમારા ફાફડો થી કોઈ મોઢું પડે તો બેઠા છીએ અમે. દવાખાના પૈસા માર પાસેથી લઈ જવાના. તાણ પછી તો ગેરંટી સાથે આટલી બધી બનાવીએ ગેરંટી છીએ. જલેબીમાં. નવાજ નહીં. પણ કેમાં ભાવ આટલો બધો વધારે પર હા માફ ન કરો હજી સરપંચ તો અમને ખરું ને અત્યારે કોઈ આ ચીરું ને બધું સસ્તું નહીં પડ્યું. મોંઘવારીનું નહીં પોહાતું. તાણે. એટલે તને એકલા મોગવાઈ ના રહેશે ગામમાં બીજો કઈ નડતી જ નહીં હોય એક કામ કરો, તમને જો કઈ સસ્તું હાલતો હોય ને એથી લઈ આવો, બાકી મારા ય ના આવતા. હાલ બેસનનો ભાવ ના વધી ગયો. આવતા ને ખેમા તારું કહેવાનો મતલબ શું છે સરપંચ કહેવાનો મતલબ એક જ કે ખરું ને સસ્તું ખોટતો હોય ને ખરાબ જ વસ્તુ મળે, સારું હાલતા હોય ને એ કાયદેસર ભાવથી મળે. પણ ચોકને બેઠો છું આ તપેલો લઈ તને ખબર છે ને ગામ વચ્ચે વાય આ ભારું ઉઘરાય તમને બોલું બોલાવું છે હા. સરપંચ ભાડું આવશે તો દાડાનું 100 રૂપિયા આવશે. કોઈ તમારા જેવા આ બધા. જગ્યાના 100 રૂપિયા ખાલી તાણે કેટલા હોય? મારી જલેબી 200 રૂપિયા જગ્યાના 100 રૂપિયા એટલે સરપંચ હું કોઈ વિદેશથી આવ્યો છું, ગામનો નહીં. વાત કરો છો તે ગામનું છોકરું ગામમાં ધંધો ના કરે તો હું બીજા ગામ કરે? એટલે વિદેશ ને આપવાનું કઈ કીધું મારો ખેલ બગાડી એટલે નાખ્યો બધો. તું હશે તો જ ગામ વાળા જલેબી ખાહે તમારે ખાવું હોય તો ખો, ના ખાવું હોય તો અહીંથી નીકળો. તો ભાવ- સારું ખાવું હોય ને તો સસ્તું નહીં મળે અને સસ્તું ખાવું હોય તો સારું નહીં મળે. પણ વ્યાજબી ભાવ 10 રૂપિયા ઓછા રાખ્યો તો તારા બાપનો શું જાય જે છે બજારમાં ચાલે છે ને એ જ ભાવ કર્યું છે જો સરપંચ. અને મને કોઈ બજારમાં મફત નહીં આલી દીધા બધી સામગ્રી. પણ વાત કાકા, કરો છો તે મારી ગામના મજૂરી તો સરપંચ- માંગુ કે ના માંગુ? ગામના સરપંચ છે તેમાં 20 રૂપિયા ઓછા લ્યો તો હું ફેર પડે છે ખેમા. કેમ કહું છું? આજ તું સરપંચ લઈને આવ્યો, કાલ બીજો આગેવાન લઈને આવશે, એટલે મારે હું આખા ગામના બધા મફત આલી દેવાનું? એટલે વાકરશી ડેલિકેટ ને ધારાસભ્ય એમ તાર નહીં. જલેબી ખાવા આવશે અમે કોઈ સેવા કરવા નહીં બેઠા. એ કને કીધું સેવા કરવા સેવા કરવા કને કીધું પણ નહીં બેઠા સેવા કરવા એમ કેવું. વાત સરપંચ કરો છો. જો જાહેર કાકા, 180 આલ દે હેર. અત્યારે ધંધાના ટાઈમમાં ખોટું મારું હું તો મગજ કહું ખરાબ ખેમા. કર્યું છે અને ના પાડી દો કે નહીં મળે 180 માં નહીં. એમાં સરપંચ આલી દે કે અમે. એટલે હું મારે નુકસાન ખાવાનું છે કે ધંધામાં? પછી પહેલી બોલી છે યાર. 10 ઓછા કઈ ના દે. હરડો તમારું રહ્યું મારું રહ્યું 190 માં ભરિયાલું છું, બરાબર? ના ના 180 બરોબર છે નહીં મળે, નહીં મળે, ચમક્કા નહીં મેળાવે. અલ્યા, અત્યારે બુણીમાં મગજ ખરાબ કરી નાખ્યું મારું. એક કામ કરો ને, 180 ભરિયાલો ને બરાબર. 180 માં, અને કે ગામમાં કોઈને કહેતા નહીં, કોઈ ભાવ સરપંચ બગાડ કહેતા નહીં. કોઈ ભાવ ના બગાડતા હો. ના કોઈને કીએ ગામમાં ખેમા. બીજાને કહેતા ના કે 180 માં આલી ખેમાઈ. ના આ કીએ તો ખેમા. જોધપુરી જલેબી છે, સોની જલેબી હખણા સોની હા જોધપુરની જલેબી છે સાહેબ. ઓહો તારા બાપા કદી હજી જોટાના નહીં જોયું અને જોધપુર છે ને પોક્યો તો અમાર ડોહા ખરા ને પેલા કે રાજસ્થાન માંથી આયેલા, એટલે ઈ તો હજી શીખેલી જ એ છે. પાડતા એમ હા? જલેબી. તાણે. જોધપુરમાં. અરે બધી વાતો મારો ભરવી નહીં 1 કિલો કર હેર કિલો કરજો. આ ઊનીનું ની કરું. એટલે ઠંડી નહીં ખાવા આયા ઉની લેવા આયા છીએ કા કિલો એક કરજો. ખમા. હઉ. હું કહું છું ધંધામાં ખરે ને વધારે ગરમી ના હારી હો પાછી સરપંચ ગરમી હું નહીં કરતો, પણ ઘરાક એવો આવે ને તો ગરમી કરવી પડે. અને એ પાછી સરપંચ ના અમે ગરમી કરીને કોક દાડો કાઠું પડશે ખેમા પાછા કિલો જલેબી જ લેવાની છે ને. માણસ ઓળખવાનું રાખો ફાફડા લઈ આવ્યા માણસ સરપંચ, ફાફડા. ચોમા કાકા, ખાજો કે મારા ખાજો. તરફથી એક ફાફડો મેલી દો ને, એ તમારો ફાફડો મફત નું ખાચી. માર નહીં ખાવું મફત નું ખાવું જ નહીં મારે થઈ જાય હા, જો લો. ચાલો ને કમ્પ્લેટ. complete. હજી એક ગૂંથણું મેલ મેલ મેલ
આમ થઈ જાય હર ખેમા જાણે શાંતિથી પાડો જલેબી અમે નેકરીને ગમણ બીજા કહેતો તો જો ખેમાને જલેબી પાડો જ એ હારું સરપંચ પૈસા એ સરપંચ અત્યારે કોઈ ભિખારી નહીં થવા અત્યારે બુનીના ટાઈમ બાકી નહીં હાલો પૈસા લાવો મુહૂર્ત ના વાળથી જ છે તાણે પેલા પૈસા લાવો જમે છે. તમે જ છો પેલા ઘરાક આપણે છીએ મામા અમે થઈ નેકરો છો ના લોત હે, સરપંચ એ વાત કરશો ને પછી ઓળખતા નહીં તું કોણ ને હું કોણ તે સરપંચ ભૂલી જાય ના એ બધી વાતો પડી મેલજો મારા કેટલો સરપંચ રૂપિયો બાકી રાખ્યો મારા માટે તમે સરપંચ નહીં ગ્રાહક છો તમે સીધા મને અમાર પૈસા તો- ઓહો, લાવો. જલેબી આવી એટલે સરપંચ ને ભૂલી જાઓ અમારે આ ઘેર ઘેર ઉઘરો ના જવાનું હોય એટલે તું ઘેર આય સરપંચ ના ઘેર આય અરે લે તારા પૈસા હાલ દેજો હાલ દો બે પાછા લાહે વિયાલજે પાછા ક્ષમા કરતા. હા 20 રૂપિયા છૂટા. લાવજો સરપંચ હું હાલું થેલી અમારા અમને. પૈસા થેલી લાવજો અમની કેવું કરું આ વિહીના પાપડા લ્યો પકડો છૂટા નહીં અમે હિના ફફરા ઓવા. હિના ફફરા ઓવા, 300 રૂપિયા કિલો છે વધારે આલું છું લ્યો લ્યો પાછા મેં 2 ની નોટો લાહે હેડ સરપંચ મારા પકડ પાસે નકરો હું. છૂટા નહીં મારા પાસે હાર હાલો આવતા જતા લઈ લેજો ભાઈ ના ના જલેબી મેલી દે 20 ની જલેબી મેલી દે ચાલ, કાકા, ચાલ, એક લેજો. કૂતરું મેલો. એ! મેલો તો થઈ ગયું 20 રૂપિયા લઈ 20 જાઓ. રૂપિયા ખાલી એક જ ગુંથરું બીજું એ મેલો ને લઈ હજી જાઓ. મેલો ઉભા રહો મારું મગજ ખરાબ કરી જોવાની યાર. નાખ્યું. પથારી ફેરવી નાખી પૈસા લેશે થોડું ઓછું લેવાનું તાણે હે ભણા બહુ કાઠા હો એમાં ને ખમણો ને 2 દડા શિકાર એવો ધંધો કરીને બેસી ભણા, જશે જલેબી તો જબરજસ્ત બનાવે છે ખેમો પણ આમાં ગોઠતો નહીં ભણા હા કારીગર તો સમ આમાં હા હો? ભણા આ કિલો જલેબી તો ખરી ને મારે એકલા જ જોશે ભણા તને એક ગૂંથડું એ નહીં આલું તારી મમ્મી ને નહીં આલું બધી હું ખાઈ ગયો એટલે તમારે ખાવાનું અમારે બેન હું મારી મમ્મી બેન જોઈ લેવાનું બીજું લઈ લે બીજી લઈ લે અમે શોકાને પૈસા સાથે બીજી લાવું તો પણ તમારે બાકી હાલતો નહીં તો નહીં ચલી ગરમી કરે સરપંચ હમું તો પણ તૈયાર ખાવી પડશે જલેબી ખાધા વગર નહીં ચાલે જલેબી આ તો ખેમાઈ હોય બનાવી છે અરે જોરદાર ખરા ને કમાઈ તો જહર ને અરે ખરા ને એક રૂપિયો ઓછો લેતા નહીં આ ધંધો આમાં મારે શું કરું કે જોર ધંધો ખોલી કાઢ્યો છે બેને હે ભણા એક આઈડિયા આવ્યો છે અને જો મેર આવી ને તો બીજી 1 કિલો જલેબી આવે હા, હું કહું છું બરોબર બરોબર લે તેની પાસે આવીએ બરોબર હરજો તમારા કાકા લ્યો એક બે ગોળ કાઢો તમે ના હોય તો હું ખરો ને પાપડ નું કોક કરું પાપડાની વાત છે ફોટો નુગરો ખબર નહીં પડતી હે અમે લે અમે હે તો પણ આવું કરે જલેબો પારે કે જલેબી પારે જલેબી કોકને મહી નાખવાનું કોઈ કાઢ્યું છે આ બધું શરમ આવે એ કે નહીં ખેમા. આવતી? સરપંચ પણ સાહુ બુદ્ધિ સકા નહીં બુદ્ધિ સકા ઉઈ, ઉઈ, નહીં અત્યારે અમારા ઘેર કેવું થઈ રહ્યું છે ઉઈ, ઉઠે. આય માર મમ્મી આખા દાડામાં ઉલટીઓ કરું છે આ જલેબી ખાધી છે ના હોય સરપંચ કદી તમે ના, ના હોય હું તો ખરા ને હકી હોય છે બતાવશું ને તને ખબર પડી જાય આ જો આ જલેબી જો અમાર ઉભો તારે ટોપી ઉભો તારે દેખાય છે? આવું છે દેખાય છે? ખોલો એમ ના ખબર પડે જોજે આ મારું સૌરું મોટું મય આવે છે દેખાણું આ આ બટુડું નહીં દેખાતું રે આવડું મોટું આ ભટુરા વાળી સીટલી ખાઈ જાશું અમે સરપંચ આ હાલ તો- ના હાલ કેસ કરું હાલ ના હાલ કેસ કરું સરપંચ મારી ભૂલ થઈ ગઈ છે ઓહો, છોક આ તો તારે ભૂલના લીધે કોકનો જીવ જતો રહેતો ઘરપણના ભૂલથી લીધા. આ ભૂલથી ખરી ને છોક એકાદું જીવડું માં આવી ગયું છે આવું તમે ગોવાનો ચલો ખબર આવી છે સરપંચ કોઈ નહીં ખબર આવી એક કામ ના કરજો ના ના ખેમા માં ખરો ને લ્યો, એના હાથે બીજી લઈ દો પણ એ ઓહો આખી પેલે કિલો નાખી દીધી અને હજી જલેબી બીજી આલે તું ખાલી એ લઈ દો બસ હમણાં મોડા પોકાડજો પણ મારી ભૂલ અને થઈ ગઈ પૈસા પૈસા નહીં એટલે મારી જલેબી ના બેસો સરપંચ એ તો ભૂલથી માં જીવડું પડી ગયું છે બાકી ખબર નહીં લે ભૂલથી તું શેમ ના પડે તો પેલા સરપંચ જોકી યાર ધંધાની પત્તર ફાડ્યા વગર ના ના એ આવી ખરાબ વસ્તુ અમારે ખાવાની લે, એ અમે ગામમાં કોઈને કહેતા ના અમારી ખોટી આબરૂ જવા ને શેમ ના અમારો- કહું શેમ ના કહું ગો મારા ખરા ને મારા માણસો નહીં અમારો ધંધો બંધ થઈ જશે યાર એટલે તમારા લીધે હું ગમને આવું બધું ખબર આવવાનું જોણી જોઈને તો કોઈ અમે જીવડું મારી નાખ્યું નહીં પણ હોય ખેમા એવું મોટું ભટુડું નહીં દેખાતું જલેબી કોના એ પાડતા તો હોય. ખરું ને બહાર નીકળ્યા ચેરી શક્તિ વલ્લા બલ્લા ઉપરથી હા, પડી એ ગઈ તો છે. તમારા તાડપત્રી બધવી પડે તાણે વે મારી ભૂલ થઈ ગઈ લ્યો ને લે પણ તું તાર થાળી હમણાં મોડા પોકાડજે લે ભાઈ સરપંચ કોઈ કોઈને ગામમાં કહેતા ના હો કોઈને કહેતા ના ધ્યાન રાખવાનું રાખો ધંધા ઉપર ચોખ્ખાઈ રાખો કાલે થાળી લઈ દો બસ ઉપર થાળી ઢોકીને પછી વેપાર કરે ભાઈ ઓહો નકા આગુ પાછું કઈ થાય ગો મારો તો ડબામ તમે પૂરી જાઓ ના 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 એવું નહીં ચાલે જલેબી પાવ પણ જલેબી જેવા થઈ જાઓ બે ફાફડા લેતા દો ને લે, બસ દો દો ભાઈ આમ કોઈને કહેતા ના હો અમારો ધંધો હા, ધ્યાન રાખજો. હા હા તમારા કાકા તમારે મગજ જેવું થકે નહીં હા, આજ બધી જીવડું સજી આવ્યું મનું ખબર ઓય સાફ કરવા મેલ્યા છે કોઈ કરીને ગલેબો પાડવા મેલ્યા છે ઉપરથી પડી પૂરેપૂરું ધ્યાન રાખવાનું આ જોતા નહીં માણસો તકનો લાભ લઈ જાય છે દોહીન ભોણા સેવો મેર આવી ગયો 1 રૂપિયો ઓછો નતો લેતો ખેમલો લેતો જા સેવો ડબામ પુરાયો સેવો ડબામ પુરાયો ખેમાણ કે જો ભોણા તારા મામાનો આઈડિયા શું કામ કરી ગયો 2 કિલો જલેબી મફત આવી
ખાલી એક ગૂંચડું તો બગડ્યું કે આપડે તો જલેબી ખરે મામા અમે તારી મમ્મી ને ખાવા થા મારાય ખાવા થા તારાય ખાવા થા આઈડિયા તો તમારો ખેમાયોની આમ જલેબી તો ખરા ને ખેમલો ને ના ગોઠવત 1 રૂપિયા સરપંચ ને નતા ઓછો લેતા 20 રૂપિયા કે ના ફાફડા લઈ દો ના અને હું તો વળી કાલ વળી કીધું ને કાલ કોઈક બીજું ગાલીને જઈએ ના હોય તો કાલ તો મેં મકોરો ગાલીને જઈએ પીવાના મકોરા જુદા થઈ જાય હા અમારા ઉતરાણ આવે ને ત્યાં સુધી આજ કરો જલેબી હારી નહીં બનાવી જબરી બનાવી પણ હા આટલી તારી મમ્મી ઓલે મેલે કશું વાંધો લે હરમ હે થાળી હમણાં પકાડી દેવું પાછા ઓહો જો કે સરપંચને લોકોની મફતની જલેબી ખાવા પેદ્યા છે અને ખેમાઈ હોય પાછું જલેબીનું ફાફડોનું બનાવ્યું છે ના હોય ને તો મારે કોક કરવું પડશે ના હોય ને તો ખેમાયો પાન જતા આવું ને મેઠી મેઠી વાતો કરતા આવું ને જલેબી ખાતા આવું અને ના હોય તો નેકરવા દે ને સરપંચને જલેબી લઈને ગયા ના હોય તો હું જલેબી ને ફાફડા ને બધું લઈ આવું હા ખેમાઈ હોય પર કરે એટલે હલસી તો ખરા જ અરે પાછા સોમા કાકા ના હોય તો થોડા ફાફડાએ કાઢી દઈએ એટલે એવું છે ઘરાક ખરું ને જલેબી ના અંગાથી ફાફડાએ પછી લઈ જાય ગરમ આમ તો ગરમ એકલી નેકરો ને તો હા સમજી ગયા ખરા ખરા હો ફાફડા જોર બનાવશે ખેમો સોમા કાકા કારીગર શું કારીગર તમારે ખાલી કેવું ના પડે લઈ લ્યો રહ્યો ઓહો ખેમા ઓહો જીવનલાલ આવો આવો અરે ખેમાની તો વાત જ ના થાય થતી છે અને ખેમા જેવો કારીગર મળે ના ગમો જીવનલાલ એનામાંથી એક જલેબી ખાઈ દો ખાલી એક જલેબી ચાખી દો પછી કયો કેવી છે કયો હું જલેબી નો સ્વાદ છો ખેમા સારી ડગડા જેવી ખેમા આ કારીગર પહેલી વેલા જોયો તારા જેવો બોલ ગમો જીવનલાલ આ તો આપણા ગામ વાળા ખરા ને ઓળખીને એકતા બાકી હીરો શું હીરો અરે ચિંતા કરી નહીં આપણા ગામમાં કોઈ એવો ઝવેરી નહીં કોને પારખી એક અરે હું તો પારખી આપું છું કે મેં આખા ગમો વાત કરી દીધી છે હા ઓવા તો કીધું તો ખેમો પછી- ફાફડા તો જલેબી ખેમા, બનાવે છે આ બધી જલેબી ને ફાફડા ખાલી જીવનલાલ. જીવનને વાત કરી હોય તો લેજો અરે ઘર દીઠ બધાને કીધું છે લેજો હંગાથી ખાઈ જાજો કેવું લાગે છે ખાલી ફાફડો ખાવાનો ફાફડાની તો વાત જ નહીં થાય એવી મોઢા મેલે વાગડી જાય એવો છે ચાલે, અરે ચાલે. જબરદસ્ત બનાવે છો જીવનલાલ તમને ખબર નહીં હજી ખેમા હા. કેટલા આલુ કયો ખેમા ના હોય તો કિલો ફાફડા અને 2 કિલો જલેબી કરી દે 700 રૂપિયા થયું 300 રૂપિયા કિલો ફાફડા અને 200 રૂપિયા કિલો જલેબી કશો વાત નહીં આપણે સેકન્ડ નોટીમાં લખી દેવાના એ જીવણિયા એટલે કોઈ ચાખવાના પૈસા નહીં લેતા પણ ઘેર લઈ જવાના તો લઈએ છીએ હવે નોટો બોટો નહીં રાખતા અમે હાલી દઉં ભાઈ એ વાત જ કરશો નહીં અરે ભાઈ આ વિશ્વાસ નહીં આવતો ભાઈ પર જીવનલાલ કોઈના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અત્યારે 2 દાડોનો ધંધો હોય અને પાછા તમને બાકી એટલે તો અમારે તો ભીખ માંગવાનો કશો વારો વાંધો આવે. નહીં ખેમા તને વિશ્વાસ નહીં મારા ભાઈને તો વિશ્વાસ છે કે ઉધાર બંધ છે હોય બાકીનો ધંધો નહીં પણ ઘેર આવે એટલે હાલી ના જોઈએ ના ના વાત જ નહીં કરવાની જીવનલાલ રોકડા પૈસા હોય ને તો આપવાનું બાકી હોય મેળ નહીં આવે એમને આ તો એમાં- ખોટ બંધ વાત ખેમા તારા ફાફડા ને જલેબી ખાધા વગર મારા ચાલે નહીં હા ચાલો પૈસા જીવનલાલ નહીં ચાલે તમે અમારે. પૈસા નહીં આલે ને તો અમારે ચાલે નહીં વાત સમજ્યા ખેમા હાલી જોઈએ ના 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 આલી જો એ વાત જ કરશો નહીં પૈસા હોય તો હવે બેહો બાકી નીકળો ખેમા લેવું તો પડશે કે જલેબી ને ફાફડા જીવનલાલ લેવી હોય તો પૈસા લઈ આવો બીજું તો હું કહું કયો બરાબર છે આ બાકી તો હાલું તો નહીં કિંમત પણ બનાવી લેવી તો પડશે જ કે જલેબી ને ફાફડા ખેમા ખાલી ભાવ થોડો ઓછો કર બાકી લઈ લો જીવનલાલ ભાવમાં એક જરાય આઘું પાછું નહીં થાય કારણ કે મજૂરી પૂરી થાય છે પૂરો છો અત્યારે બેસન નો ભાવ કેટલો પહોંચ્યો તને ખબર છે ઘેર પાકે છે તારાથી હું ઘેર પાકા ઘેર નહીં પાકતું એટલે જ ને સારું હેડ 600 રૂપિયા લીધી એ જીવણિયા આ તો કોઈ ડુંગળી બટાકાનો વેપાર લઈને નહીં બેઠો તે કિલો 600 રૂપિયા આલી જોઈએ 500 હાલ દે જીવણિયા વાત જ કરીને નીકળવાનું કર તારા કોમનું તારું કોમ નહીં મારી જલેબી એ ખાવાનું ખેમા થાય. હું કહું છું તારું એ રહ્યું ને મારું એ રહ્યું ના હોય ને તો 650 રૂપિયા જો જીવણિયા આટલું બધું લેવાનું છે ને જો તારે પાલવતું હોય તો 670 રૂપિયા લઈ લો છેલ્લે ખેમા 650 રૂપિયા બરોબર છે માર ભાઈ લઈ લે ખમ પછી 2-4 ગ્રાહક લેતો આવજે પાછો અરે 2-4 નહીં ઉમરો દીધ બધો કીધું છે મી હા તો બરાબર જલેબી કેટલી કરું 2 કિલો માર ડોશીને બે જણા ખાવા જુઓ કેટલી તો હા અરે 2 કિલો તો હું ખાઈ ગયો એકલો બેઠો બેઠો તે તાર ખરા ને તમાર ડોશી મુઠા મિલ છે જલેબી તત મને યાદ કરજે ના ના જલેબી તો જબર ભાવ પાછી ડોશીને અને ખેમા હા. ફાફડા તો લાયા છો બરોબર લે. છે હારું હેડો ફાફડા કરી ફાફડા છેલ્લા કરી આલું કે 2 કિલો ફાફડા લો જીવનલાલ ટોકન લેતા દો પછી પોકાડી દેજો પૈસા
પેલા પૈસા લઈ લે. હાલવાના છે હાલવાના છે. હા તો લાવો હું એમ કઉ છું હા. આ ફાફડા તો તી આલે બરોબર છે હા. ઓના હંગાતી ચટણી સોમા કાકા ભરી આલજો ચટણી નહીં કરી આલ લે. કરી હા કરી બહુ ભાવ પછી ડૂસી. જીવનલાલ બનાવેલો તમારા છે. જેવા કઢીના કમ્પ્લીટ હારા ગ્રાહક હોય ને જે માગે ને એને જ કઢી આલીએ છીએ ના, બાકી તો બરોબર નહીં છે. આલતા પૈસા હાલો હાલો ખેમા ભૂલી જવું તું ભૂલી જાય પણ જીવનલાલ અમાર ના ભૂલાય કે ખેમા મુયા નહીં ભૂલું એવો લેજે સમજી લેજે એમ જીવનિયા સોમા કાકા એક દહની નોટ હોય તો લાવજો લે આ ફાફડો મારા તરફથી ખાજે અને આ પૈસા પકડ જતો રહે નકલવાન કરવાથી ખોટો હાલો ટાઈમ બગાડ્યા વગર ખેમા લેજે હેડ ને ઓમાં તમે પાછા બે જણા કંજૂસ છો ઉભો રહા જીવનિયા 650 એટલે 650 લાવો 150 સોમા કાકા ના હોય તો જીવન ને કિલો ફાફડા બીજા આલજો ના. 50 રૂપિયા નહીં મારા પાસે બસો પાછા લીધે 50 ના, મુઆ ના. લે. હા તો ત્રણ બીજા. દાડા ખાવા થાય. ખબર કેમ નહીં પડતી એમ તાજો માલ બનાવેલો છે પણ ખેમા 150 રૂપિયા પાછા લીધે મારે હારું તું તારા આવતા જતા લઈ જજે છૂટા આવશે એટલે આલી દે. ઓહો લ્યો અમે પૈસા આલ્યા એટલા આવતા જતા લઈ લેજે અને તમારા પૈસા લેવાના હોય તો કે રોકડા આલી દ્યો અમો ખેમા એ નહીં ચાલે જીવનિયા એના હાથે થોડી જલેબી લેતો ના જા જલેબી નહીં લેવી મને પૈસા પાછા આલ. ફાફડા કશું નહીં લેવું મારે આ જો મોકા કોક કરી આલે લઈ લે ના એ સોમના મારા નહીં લે જલેબીઓ મારા તો પૈસા જ પાછા દઉં લે 50 રૂપિયા આલી જજે પાછો યાદ કરીને અબ હા ના ઉપર હા હા આલી દે આલી દે અને બાઉલ પોકાર પાસ ઘેર જઈને, બરોબર? કશો વાંધો નહીં બાઉલ ના જે 20 રૂપિયા થઈ આલી દે તો હું હતો જા હારું પોકારું છું આની યાર મગજથી પથ્થર ઠોક્યા કરવાથી. સોમા કાકા તો આ શેવો ગામમાં ઘરાક ખરા આવે ને, છે. એક થી એક ભિખારી બનીને મેલ્યા છે હું તો એક થી કેવું એક આપણા ગામમાં ધંધો ના આ કરે. મારા ઓછા સિટીમાં જઈને કૂટોય ને એ અને બહુ દાવના બહુ છે. રૂપિયા વધારે આલીને આવે એ દાવના છે બાકી આમાં જોજો કેટલી મસ્ત જલેબી બનાવી હતી ને ફાફડા 150 રૂપિયા કીધું લે લેતો જા વધારાની લેતો જા એટલે પણ ના લઈ ગયો હાય અમુ શાંતિ થઈ આ રહ્યું કોમ પત્યું ને જો મા કાકા હું તો બનાવવાનું કેવું એટલે પોકી વળ્યા માલ છે રીતના બના ખબર હે. જેમ વ્યાપાર થઈ જાય એમ જ બનાય. એવું જ કરું ઊનો છું ને ઊનો, ગરમા ગરમ. કશો બરોબર? વાંધો નહીં હા કોઈ ફાફડા ને જલેબી બનાવી ખેમાઈ હોય સોમલા બેવાય ખાતા જ રહીએ ના હોય ને તો અઠવાડિયે ચાલે ને એટલી લાવત તો સારું હતું પણ હારે હને હાલું બાકી પણ હા ના હોય ને તો જલેબી વધારે ને ફાફડા વધારે લેવા ને હોય ને તો આઈડિયા અમારો ઉપર છે મારે સરપંચના જેવો જ આઈડિયા અમારો ઉપર છે તાણ અને એ પાછું ઓછું નહીં લેવાનું સરપંચને તો માપનું લઈને જતા હતા ખાવાનું પણ યુવાનાથી વધારે બુદ્ધિ વાપરવી પડશે તાણ જ વધારે હાલશે યાર નકીમ નામ નહીં હાલે ના તો જવા દે જલ્દી અને પછી પાછો આવું આ જો કે ધંધો કરે છે લોકો મહી નાખવાનો ધંધો કરે છે બીજું કોઈ નહીં ઈવન જીવતા રહું છે ને બીજા તો હક મરી જતા પૂછ્યું જીવન. અલ્યા તમે ના કરવાનું કરશો એ શરમ વગર ના શરમ આવે છે કે નહીં આવતી તને પૂછ્યું પણ પણ જીવન તું એ નવાઈ નો ધંધો કરે છે આપણું છે કે નહીં મહી નાખો છો મન પણ જીવનલાલ સાહુ અરે હું નહીં છું એમ પૂછ કોઈ થયું આ એમનેમ તો નહીં આવ્યો વાત કરી છે તે પણ કયો તો ખરા આમ 50 ઓછા આલ્યા તા ને પણ 50 ઓછા લીધા તો એનો વાંધો નહીં 100 રૂપિયા વધારે લ્યો ના હોય તો હા. પણ એ લોકોને આવું ખવડાવશો નહીં મોઢા પડવાનું સમ? આ તો મારા ડોશી મોદી પણ છે ઘેર પણ 10,000 રૂપિયા ખર્ચો થા પણ જીવનલાલ બતાવો તો ખરા હું થયું છે અરે હું નહીં છું એમ પૂછ આવું છે લે ભટુડું છે હું છે ભટુડું તો મને ખબર છે પણ આવું ખવડાવવાનું બધાને મોઢા પર એવું ભરોસા કે નહીં પડતા નવો તો ચશ્મા કઢાવો બે જણા અમારો કેવો હશો છે બટાકો નહીં. એટલે જીવણિયા અમે કોઈ બુદ્ધિ વગરના છીએ રે આવડું નેનું જીવડું પડ્યું હોય તો બરાબર વસ્તુ છે કે અમન ના દેખાય પણ આવડું મોટું ભટુડું અમન ના બનાવ બેઠો છું એ, એ, હમાય. ફોન અમે. ક્ષમા કાકા પકડો આને. પકડો. કાયદેસરનો કેસ થાય બે જણા ઉપર હાલો કે ફૂટવું હોય ફૂટી જા પડતા નહીં, આવડું મોટું ભટું નહીં પડતા મેં. લોકોને આવું ખવડાવો છો ખને ખવડાવી હાચું જીવણિયા બીજું આ તારી મૂછોમાં હજી જલેબી તો વળગી રહી છે હજી મને ખાઈ જાય. જલેબી ખાઈને આવ્યો છે આવ્યો. પાછો નાટ્ય કરવા આવ્યો છે ખણીયો ઉભો રહે. ક્ષમા કાકા ના તો પકડજો હું ધોકો લેતા એ, હોઉં. ક્ષમા, પકડો. ક્ષમા, ધોકો ના, ના, લઈ લો. કેસ કરી દે તારે જો ફૂટવું હોય એ, ફૂટવું. ખેમા, જવા ભૂલ નથી દેવાનું. થઈ જાય ખેમા એ સોમલા જવા દે ના. એ, પેલો ખેમો ધોકો લઈ આવ્યો કને શીખવાડે આવું બધું નાટક કને શીખવાડે હા અને આવડો મોટો મોટો ઘેગો નહીં દેખાતો હોય માં ઓ, ખેમા. જીવણિયા તું બોલ ક્ષમા નાટક કરે બોલ ખેમા સરપંચ ને કરીને જતા એટલા હું એ આઈડિયા વાપર્યો જોયું ખેમા? હો
મારા ઓળખ્યા ગોમના નીચ ને લુચ્ચા માણસો પેલો કાઢ્યો મેં કીધું એ તો જાણે ભૂલથી એની જીવડી પડી ગઈ છે પણ આ તો દોરે જ નથી. ખેમા ભૂલ થઈ જાય. ખેમા આ સરપંચ ને આવ્યા હતા વાંકે લેવા ઓહો, એના લઈને જતા હતા અને પેલે રસ્તા વાતો કરતા હતા તે એના কি ખબર કે ભોણા જોર આઈડિયા માર્યો હો 2 કિલો જલેબી આવી અને પૈસા પાછા આયા અને મોય ભટુરું નાખ્યું ને એનું ઈવન નાખ્યું તું ઈવન એટલે તું મોટો પટુરો નાખ્યો પછી એટલે મેં કીધું આઈડિયા એટલે વાપરો વધારે પૈસા આવે કે હાલ ખેમા વધારે પૈસા હાલ. પેલી 2 કિલો આવ્યો નથી લે તને 4 કિલો આલું લે ખેમા બોલી ખેમા જાજે કે આ ચેડી આવું કરે કોઈ દાડો નહીં કરું આ કેટલી મજૂરી કરીને જિંદગીમાં પહેલી વખત લે લે ઈમાનદારીનો ધંધો આજ કર્યો તો. ઈમાનદારીનો ધંધો કર્યો એટલે મારા ઓળખ્યા ધંધો બગાડવા બેઠો. મૂકી દે ઈમાન, મૂકી દે. બોલ લે. લે, લેતો જા. 2 કિલો જલેબી ઓય જમો કાકો ફાફડો આલુ લેતો જા. ઓવા લે મારા પોચો, ઓળખ્યા પોચો. આ ચમા કાકા ચોરના છોકરા હોય ને પાછળ ચોર જ હોય આ કાવતરો કરવા વાળા કેવા હોય આ આ જોયું? પેલો કાળિયો મેં કીધું ચમા કાકા આપણી ભૂલ થઈ ગઈ છે ઓવા. મેં કીધું મોય જીવડું પડી ગયું છે એટલે મેં કીધું આ બધો નહીં ગામમાં જઈને કહી દે ને તો કીધું આપણો ધંધો નહીં થાય એટલે મેં ખરી ને 2 કિલો જલેબી આલીને પૈસા પાછા આલ્યા પણ આ જો કે ના હોબળે હોબળ આ મોટો ભટુડો નાખી આ મારો મોટો ગેગો નહીં પડતો હોય આપણે ચમા કાકા પેલો કાળિયો આવે ને તો એની એ તોબડી ઉતારી નાખવી છે આપવા દે આ વખત તો મારા ઓછા કોકને હારું કર્યું હોય એ તો ગમતું જ નહીં કોઈ મજૂરી કરીને ખાય ને એ તો એવાને ગમતું જ નહીં 2 નંબરનું કરે તે 2 નંબરનું કરે છે. આગળ નીકળી દે કે એટલે એટલે ઈમાનદારીનો ધંધો કરે તો છે. કે પેલા બાબુલો અમે કે 2 નંબરના ધંધા કરીએ એટલે બધા કૂદી કૂદી આવી દો છો અને આ ઈમાનદારીના ધંધા કરીએ એટલે છેતરવાના મજૂરી નહીં કરવા દેવી. ચમા કાકા આજનો બધો નફો ના અંગાતી ગયો હા, હા. કશો વધુ નહીં હેલો ચાલથી ગમે તો તે ફાયદો થાય ગમે તે ખૂણાથી મળી જાય પણ આજ છેડી આપણી દુકાને એને પહેવા દેવાનો નહીં જવાનું.